વિઠ્ઠલભાઈ તો સૌરાષ્ટ્રનો સિંહ ગણાય. વિઠ્ઠલભાઈ વિશે કાંઈ કોઈ કસાતું બોલી જ ન કે એના જેવો હજી સુધીમાં કોઈ પેદા થયો જ નથી. પ્રી વેડિંગ રસમો અલગ અલગ આવી ગઈ છે જે ખરેખર જેની જરૂર જ નથી, તેમ છતાં લગ્ન થઈ જાય છે સાદાઈથી. બીજાની તાકાત નથી આટલું કામ કરીએ કે જયેશભાઈ સિવાય. વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ વિશે તો શું કહેવાનું હોય, એમનો ચીલો આજે જયેશભાઈ ચિત્રી રહ્યા. કદાચ ગમે એટલા રૂપિયા હોય ને તો પણ આવી રીતના આપણે લગ્ન ન કરી શકીએ એવો લગ્ન જે જયેશભાઈ રાદડિયા સાહેબ છે. હાલ આપણે જામકંડોળાની ભૂમિમાં છીએ ને જે રીતે અત્યારે આપણે જોઈએ તો જામકંડોળામાં અત્યારે ઉત્સવ જેવો માહોલ છે, કારણ કે જામકંડોળામાં એક સાથે 511 જેટલી દીકરીઓનો પરિણયોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. 511 દીકરીનો સમૂહ લગ્ન ઉત્સવમાં આપણે જોઈએ તો લાખો લોકો છે તે અત્યારે આવ્યા છે અને જે જયેશ રાદડિયા દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેમના પિતા જે રીતે આપણે જોયું કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમના યાદગીરી રૂપે આ ઉત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. ત્યારે અનેક વડીલો અહીંયા આવ્યા છે, તો આવો તેમની સાથે વાત કરવી છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? ચંદુભાઈ વીરપુર. વીરપુરથી આવ્યા છો? વીરપુરથી જલારામ. શું કહેશો દાદા, આટલો મોટો લગ્ન ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, કેવું લાગે છે? અરે બહુ ભવ્ય. બીજાની તાકાત નથી આટલું કામ કરીએ કે જયેશભાઈ સિવાય. શું કહેશો વિઠ્ઠલભાઈની યાદમાં આ ઉત્સવ? વિઠ્ઠલભાઈની યાદમાં 511 સમૂહ લગ્ન. વિઠ્ઠલભાઈ વિશે શું કહેશો દાદા? વિઠ્ઠલભાઈ તો સૌરાષ્ટ્રનો સિંહ ગણાય. તમે તો દાદા એમનો સમય જોયો હશે, તો એમનો સ્વભાવ કેવો હતો? સ્વભાવ બહુ મોજીલો. નેતા હતા, અડીખમ નેતા. સાવજ કહેવાય સોરઠ. દાદા આટલો મોટો અત્યારે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, તો એને લઈને શું કહેશો? એને લઈને તો હું આ લેવા પટેલ સમાજને બહુ ફાયદો થાય આમાં. શું ફાયદો થશે? સામાજિક જે ખર્ચો થતો એમાં ફાયદો થાય. અહીંયાથી દીકરીઓને કરિયાવર બહુ મોટો મળે. આપણે ઘરે ન આપીએ કે એથી જાજો કરિયાવર મળે. અને આવું ભવ્ય આયોજન થાય અને આવું જમણવાર થાય, શાહી લગ્ન કહેવાય. કોઈ બીજાની તાકાત નથી ન થઈ શકે જયેશભાઈ સિવાય. તમે પણ આ સ્વયંસેવકનો કપડાં પહેરે છે, તમે સ્વયંસેવક તરીકે આવ્યા છો? હા, સ્વયંસેવક. આટલી ઉંમર છે છતાં? હા, તો દર વર્ષે આવી છે. ઓહો, થાક ના લાગે આમ કામ? કાંઈ નહીં, જરાય નહીં. શું કારણ છે એનું? કારણ કાંઈ નહીં, ભગવાનની મરજી. આ ધરતી, જામકંડોળાની ધરતીનો પ્રભાવ, વીરપુરની જલારામ બાપાની ધરતીનો પ્રભાવ. શું કહેશો, તમારું નામ શું છે દાદા? એકુભાઈ. કેવું લાગે છે દાદા આટલો મોટો ઉત્સવ ઉજવાય છે? સારું જ લાગે ને આવો થાય છે. 511 દીકરીઓના લગ્ન છે, એને લઈને શું કહેશો? એને એ કેવડો ખર્ચો થાય એ બધો આ લોકો કરે એટલે સારું જ કહેવાય ને. અને પટેલ જ્ઞાતિમાં જ બધું થાય. તમારું નામ શું છે? અરવિંદભાઈ. શું કહેશો કે તમે પણ અત્યારે અહીંયા આવ્યા છો, તમે પણ આ જે રીતે જોયું કે સ્વયંસેવકના કપડાં પહેર્યા છે અને આટલી ઉંમરે સ્વયંસેવક છો, શું એવું કારણ છે કે તમને ખેંચીને લાવે છે? અમને અમારી જ્ઞાતિનો કોઈ એક મોભી વ્યક્તિ જો આવું આયોજન કરતા હોય તો અમારે ફરજ બને છે અમારી એક જ્ઞાતિ પ્રત્યે. અને આમાં નાના મોટાનું કેવું કંઈ જોવાતું નથી. અમારી રીતે જેટલું થાય એટલું સમાજને ઉપયોગી, ભલે ફૂલ નહીં તો ફૂલે, પૈસાથી નહીં પણ અમારા શ્રમ નહીં જોઈએ એટલું કાર્ય કરીએ એમ. વિઠ્ઠલભાઈ વિશે શું કહેશો? વિઠ્ઠલભાઈ વિશે કાંઈ કોઈ કસાતું બોલી જ ન કે એના જેવો હજી સુધીમાં કોઈ પેદા થયો જ નથી અને થાય પણ નહીં. એની કોઈ સવાલ જ નથી. તમારું નામ શું છે? સુરેશભાઈ ઠુમર. શું કહેશો કે અત્યારે આટલો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, 511 દીકરીઓના લગ્ન છે, શું કહેશો આ ઉત્સવને લઈને? અકલ્પનીય જેને કહેવાય કે કલ્પના બહારની વાત છે. તમે અહીંયા જોઈ રહ્યા છો, બરોબર છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો એ આખું સીધું એમ કે અચરજ થઈ જાય, ચોંકી જાય કે આટલું બધું જે આયોજન કરવું ને એ સહેલી વાત નથી. ગયા વર્ષે 351 હતા ને, ગયા વર્ષે 351 દીકરીઓના લગ્ન હતા, સમૂહ લગ્ન, અને આ વર્ષે 511 છે. તમે જોઈ લ્યો, આપણે ઘરે ખાલી એક દીકરીના કે દીકરાના લગ્ન હોય તો પણ આપણે મહેમાનોને નથી સાચવી શકતા. કે આ રીતને જાજરમાન શાહી લગ્ન જે કરિયાવરથી માંડીને એક ઝીણી બાબતનું ધ્યાન રાખી અને બધી બાબત એને આવરી લઈ અને જમવાથી માંડીને ટોટલી વસ્તુ તમે જોઈ શકો કે એને પોતે આપણે કદાચ ગમે એટલા રૂપિયા હોય ને તો પણ આવી રીતના આપણે લગ્ન ન કરી શકીએ એવો લગ્ન જે જયેશભાઈ રાદડિયા સાહેબ છે તે તેમના પિતાશ્રીનું વારસદાર જે છે એ વારસાગત રીતે એમને સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એટલે ખૂબ ખરેખર જોઈને તો એક દાતાઓ ઘણા હોય છે, પૈસા હોય છે, પણ જ્યાં કરવું ને વ્યવસ્થા, જે રાતને દિવસ સૂતા નથી,
જવાબો દેવા પડે છે, આ વ્યવસ્થા કરવી પડે છે અને સ્વયંસેવકોનો પણ ખૂબ સાથ અને સહકાર હોય છે, ત્યારે આ બધી વસ્તુ શક્ય બને. અને અમારી જ્ઞાતિ પ્રત્યે અમને ગર્વ છે કે અમે એક આ કરી બતાવી કે અમારામાં શું તાકાત છે. આજના સમયમાં આ સમૂહ લગ્નોત્સવનું કેટલું જરૂરી છે? કારણ કે આપણે જોઈતા હોઈએ છીએ કે અનેક પ્રકારના ખર્ચા થતા હોય છે ને જે લગ્નમાં આપણે જોઈએ તો જે અનેક પ્રકારના ખર્ચાથી બચી શકાય છે એ પણ થતું હોય છે, તો આનો શું ફાયદો છે સમૂહ લગ્ન? ખરેખર અત્યારે મધ્યમ વર્ગ અને નાનો વર્ગ છે તે આપણે જોઈ રહ્યા છો સોનાના ભાવ એટલા છે, જમણવાર વ્યવહાર જે ખોટા રીતિ રિવાજો આપણા સમાજની અંદર આવી ગયા છે કે ભાઈ આ પ્રી વેડિંગ રસમો અલગ અલગ આવી ગઈ છે, જે ખરેખર જેની જરૂર જ નથી, તેમ છતાં લગ્ન થઈ જાય છે સાદાઈથી. તો જે લોકો નબળો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એના માટે આ સારામાં સારું છે. એટલે એવું નથી કે ખાલી મધ્યમ વર્ગના જ આમાં આવે છે, જોડાય છે, પણ ઘણા અમીર વર્ગ પણ આમાં આ સમૂહ લગ્નમાં જોડાય છે કે જે સાદગીથી અને આમ સારી રીતે અહીંયા ભવ્યથી ભવ્ય રીતે લગ્નનું આયોજન થાય છે અને એ રીતે પરણે છે. વિઠ્ઠલભાઈ અને જયેશભાઈ વિશે શું કહેશો? વિઠ્ઠલભાઈને તો આખા સૌ જાણે છે, દેશ આપણા સૌરાષ્ટ્રના ખેડૂત નેતા હતા, જેઓને ખેડૂત પ્રત્યે આખી એની જિંદગી એમાં કાઢી નાખી, બરોબર છે, એનું પ્રાણ આપી દીધા. એ ગૌલોકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ વિશે તો શું કહેવાનું હોય. એમનો ચીલો આજે જયેશભાઈ ચિતરી રહ્યા છે, એના ચીલે હાલી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. એનાથી પણ વિશેષ જયેશભાઈ અત્યારે કરી રહ્યા છે. ખૂબ વિઠ્ઠલભાઈએ આપણા ખેડૂતોનું કામ કર્યું છે અને સૌરાષ્ટ્રમાં છોટે સરદાર તરીકેનું બિરુદ મેળવ્યું છે. જયેશભાઈ આટલો મોટો ઉત્સવ કરે છે તો એમના વિશે શું કહેશો? કેવું લાગે? કારણ કે અત્યારે 511 આ જામકંડોરણા તાલુકાની ભૂમિ એવી છે ને ભાઈ, તમે કદાચ અહીંયા આવો ને તમને એમ થાય ને કાંઈ નથી કરવું, પણ તમને અહીંથી ઉમંગ જ એવો આવે ને કે આપણે છે ને અમારી ઈમાનદારી કે કોઈ પણ જવાબદારી હોઈપી હોય ને એ પ્રમાણે આપણે કોઈ પણ ઠેઠ સુધી નિભાવતા હોય છે. ત્યારે અહીંથી જે જનાર વ્યક્તિ કહેતો હોય કે આવી વ્યવસ્થા કોઈ ન કરી શકે, એટલે જયેશભાઈને આ જે વિચાર આવ્યો ને એ બહુ સારો વિચાર આવ્યો છે. અને અમારા સમાજને કે બીજા ગેરમાર્ગે ટૂંકમાં જે લગ્નમાં ખોટા ખર્ચા થાય છે એ ન થાય અને આમાં સમૂહ લગ્નમાં જોડાય અને એમની બચત થાય અને ખૂબ સારો એવો કરિયાવરથી માંડીને તમામ વસ્તુઓ મળે અને લગ્ન થાય, એના માટે ખૂબ ખૂબ. તમે ક્યાંથી આવ્યા છો ને ક્યારે આવ્યા? મારું મૂળ ગામ નાના માંડવા છે, હું રાજકોટ રહું છું, એટલે હું જોબ કરું છું અને સવારે આવ્યો છું, વહેલ સવારે અહીંયા સ્વયંસેવક તરીકે જ મારે આ જે ભાઈઓનો જે જમણવાર છે વિભાગ, એમાં મારે છાસનું કાઉન્ટર સંભાળવાનું છે. તો આટલું મોટું કામ કરવાનું છે, કારણ કે આટલા બધા લોકો, લાખો લોકો આવવાના છે, તો કઈ થાક ને એવું નથી લાગતું? કારણ કે આ તડકો નહીં, તમે જોઈ રહ્યા છો અત્યારે અમારા સ્વયંસેવક ભાઈઓ આમથી આમ તમે આખા દિવસનું કેટલા કિલોમીટર હાલી લેશે ને તોય એમને થાક જેવું લાગશે નહીં. પણ પછી જ્યારે એમનો સમય આવશે કે ભાઈ આ સાંજે જમવા ટાઈમે જ્યારે કોઈ પણ જગ્યાએ પાર્કિંગ હોય, જમવાનું હોય, મંડપની સેવા હોય, કોઈ પણ આ જે ગ્રાઉન્ડમાં જવાબદારી આપી છે ત્યાં પોતપોતાની નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક જવાબદારી સંભાળે છે. તમારું નામ શું છે? મારું નામ બટુકભાઈ શિવભાઈ ગાજીપરા, વીરપુર જલારામ. શું કહેશો? અમે અહીંયા સ્વયંસેવકમાં 2 વર્ષથી આવી છીએ. 2 વર્ષથી આવો? હા. બાકી અમારા બાપાનું કામ ત્યાં હોય ત્યાં તો બધા જાય જ છીએ. અને આ લગ્ન 9મો ઇતિહાસ રચીને જાહે. એની કોઈ જમવામાં ખેંચ પડતી નથી, અનિચ્છનીય બનાવ બનતા નથી, પાકીટ ચોરાતા નથી, મોબાઈલ ચોરાતા નથી અને કોઈ બેન દીકરી ઉપર કાંઈ થતું નથી. એવો આ સમૂહ લગ્ન થાય. વિઠ્ઠલભાઈ વિશે જાણવું છે દાદા થોડું, કારણ કે તમે તો એમનો સમય પણ જોયો છે. વિઠ્ઠલભાઈ અમને ખેડૂને વીમા એવડા દેવરાવ્યા, મોર કામ હાટોથી એની માથે કેસરી એવડા બન્યા હતા ખેડૂ હાટોથી. એવું કામ હતું વિઠ્ઠલભાઈનું. વિઠ્ઠલભાઈ જેવું કામ જયેશભાઈનું છે કે કેવું છે? એને પહોંચી જાય, હજી ઉંમર નાની છે ને, ઉંમર નાની છે પણ એને અનુભવ થતો જાય છે, આગળ વધતા જાય છે. વિઠ્ઠલભાઈને મળેલા દાદા? હા, તઈ મળેલા, અમારે વીરપુર આવતા તઈ. કેવો એમનો સ્વભાવ કેવો હતો? સ્વભાવ સારા, નરસા જી, એવો સ્વભાવ હતો. શું કહેશો દાદા સમૂહ લગ્ન વિશે? શું કહેશો આજે? સમૂહ લગ્નમાં તો કોઈ જાતની અડચણ આવશે નહીં, જમવામાં બધાને મળી રહેશે. જી. અને શુદ્ધ ઘીમાંથી જે હા, શુદ્ધ ઘીમાં સાત્વિક ભોજન બધું. હા, સરસ ભોજન મળશે બધાને, પાણી, ચા બધું તરીકે. તમે પણ સ્વયંસેવક તરીકે આજે સેવા આપવાના છો? હા. થાક ન લાગે? આટલી ન લાગે. 70 વર્ષની ઉંમર છે મારી, થાક ન લાગે. આવા કામમાં થાક લાગે જ નહીં સાહેબ. એનું શું કારણ? એ બસ કુદરત બધું કરી દે આપણને. અત્યારે તો કેટરસ નો એવો જમાનો આવી ગયો. હા, કેટરસ નો તો આવી ગયો.
છતાં પણ તમે આ રીતે આજે અમને કામ હોપે એટલે અમારે ત્યાં ઊભું રહેવું જ પડે, પછી આગા પાછું થવાનું ન હોય. અમે 70 અમારા વીરપુરથી 150 સભ્યો આવ્યા છે. ઓહો 150 લોકો વીરપુર હા, સ્વયંસેવક સ્વયંસેવક તરીકે. આ બીજા એના કર્મચારી જુદા એટલા આવ્યા છે અમારા વીરપુરના. અને સેવા આપવાની છે સેવા આપવાની આજે રાતના 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી. હા, એ કહે કે હવે જાઓ પછી જવાનું. શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ પુનાભાઈ પાચાણી, તમે ગામ ક્યાંથી આવો રંગપર ગામથી, અત્યારે રાજકોટ છીએ. શું કહેશો આજે આ સમૂહ લગ્નોત્સવ વિશે? આજે આ સમૂહ લગ્ન છે ભવ્યાતિ ભવ્ય, જ્યારે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે જયેશભાઈ, ત્યારે 511 દીકરીના શાહી સમૂહ લગ્ન કે જે અત્યાર સુધીમાં ક્યારેય કોઈએ ઘરે પણ આવડા ભવ્ય લગ્ન કર્યા ન હોય, એ જયેશભાઈ અને સમાજ થકી આજે આવો શાહી સમૂહ લગ્ન અને આટલી મોટી સંખ્યામાં, મતલબ કે 10,000 કરતાં વધુ સ્વયંસેવકો ખડે પગે છે, અને જે પોતાની દીકરીના મેરેજ હોય અને જવાબદારી જે હોય એની કરતાં વિશેષ જવાબદારીથી આજે બધા પોતાના કર્તવ્યો નિભાવી રહ્યા છે અને બધા સ્વયંસેવકો ખડે પગે છે. જી જી જી. તો જે રીતે વાત કરી કે 511 દીકરીઓના સમૂહ લગ્ન છે અને આજે તે યોજાવાના છે, ને જે 511 દીકરીઓ છે તે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરશે, અને તે પહેલાં આપણે જોઈએ તો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે અને જામકંડોળાની ભૂમિ એની સાક્ષી બનશે, કારણ કે ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. અને તેમને જે રીતે વિઠ્ઠલભાઈ રાદડિયા વિશે પણ અનેક વાતો કરી, જયેશભાઈ રાદડિયા વિશે વાતો કરી, અને હાલ જયેશભાઈ રાદડિયા દ્વારા જે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેના માટે લાખો લોકો છે તે દૂર દૂરથી આવ્યા છે. અનેક સ્વયંસેવકોની ફોજ છે તે અત્યારે આપણને ખડે પગે દેખાઈ રહી છે. અનેક લોકો છે તે અત્યારે જોઈએ તો દૂર દૂરથી આવ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.